તો વરસાદની આગાહીને વચ્ચે અરબી સમુદ્રમાં પણ કરંટ જોવા મળી રહ્યો છે। ગુજરાતના બોર્ડર વિસ્તારના જે પણ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં કરંટ જોવા મળી રહ્યો છે અને ઊંચા મોજા ઉછળતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ગોમતી નદી કાંઠે 15 થી 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। ગોમતી ઘાટે સહેલાણીઓનો જમાવડો જોવા મળ્યો। કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે ઘાટ વિસ્તારમાં ગાર્ડ્સને પણ તૈનાત કરવામાં આવી રહ્યા છે। તો વરસાદની આગાહીને પગલે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે। દ્વારકાના દરિયા કિનારાના દ્રશ્યો કે જ્યાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ગોમતી નદી કાંઠે 15 થી 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા।